આણંદના કાઉન્સિલર અને પૂર્વ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા કરમસદ આણંદ નગરપાલિકાની આવતીકાલે ચૂંટણીનું પરિણામ હતું અને ડોક્ટર જાવેદ વોર્ડ નંબર 3ના ફૂલ જોશ જજ્બાતની અંદર જીતી ગયા છે અને આજે ડોક્ટર જે કહેવાય ડોક્ટરની ફરજ આજે ફરી સવારની અંદર જ આવીને બેસી ગયા છે। શું કહેશો સાહેબ, આવતીકાલે આપણી જીત થઈ અને ફરી પેશન્ટો માટે તમે સવારથી બેસી ગયા છો? પહેલા તો વોર્ડ નંબર 3ના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકોએ આટલી જંગી બહુમતીથી કદાચ આણંદના ઇતિહાસમાં આટલા બધા વોર્ડ લાવનાર હું પહેલો હોઈશ, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મારી ફરજ જે ડૉક્ટરની ડિગ્રી ધારણ કરેલી છે એ ફરજ રૂપે હું આજે મારી પોતાની પ્રેક્ટિસમાં હાજર થઈ ગયો છું। સાથે સાથે હવે મારી પોતાની નિયત છે કે આની સાથે ડૉક્ટરની સાથે સાથે પ્રજાની જે પણ સેવા કરવાની થાય એ સેવા માટે હું 24 કલાક હાજર રહીશ। આ ડોક્ટર હંમેશા હું ઘણીવાર અહીંયા આગળ આવ્યો છું, ઘણા પેશન્ટો લઈને આવ્યો છું, ફક્ત 20-30 રૂપિયામાં તમને દવા આપવામાં આવે છે, શું કહે છે, શું રીઝન તો શું થાય? હવે તો બધું જો પબ્લિકની સેવા કરી ડોક્ટર બનીને ખાલી પૈસા કમાવાના મહત્વ નહીં હોતા, પણ સાથે સાથે પબ્લિકને બી ખિસ્સું જોવું જરૂરી છે આપણે, એટલે ખિસ્સાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરી એવું સારી કહેવાય છે। કદાચ આણંદ જિલ્લાની અંદર હું કહું છું, કદાચ પ્રથમ ડોક્ટર એવો હશે કે 20-30 રૂપિયામાં 50 રૂપિયામાં તમે દવા આપે કે અત્યારે તમે જાઓ એટલે કોઈ પણ દવાખાનામાં જાઓ એટલે મિનિમમ 500 રૂપિયા કેસ ફી થાય છે। તો આ ડોક્ટરને ખરેખરમાં તમે કેટલી લાઈક આપો છો, કેટલા કોમેન્ટ કરો છો અને શું એમના વિશે કહેશો એ પણ જણાવશો મને કોમેન્ટ કરીને। આણંદ વિસ્તારના જેટલા પણ લોકો ફોલોવર છે એ પણ જણાવશો મને કે ખરેખરમાં ડોક્ટર જાવેદનું કેવું કામ છે।